તો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। શહેરની સિવિલ હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, જ્યાં અત્યાર સુધી 152 જેટલા ટાઇફોઇડના દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે। હોસ્પિટલના સત્તાવાર આંકડા મુજબ દાખલ થયેલા દર્દીઓ પૈકી 50 દર્દીઓના રિપોર્ટ ટાઇફોઇડ પોઝિટિવ આવ્યા છે, જ્યારે અન્ય 108 શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ છે। સૌથી ગંભીર બાબત એ છે કે છેલ્લા 2 દિવસમાં સિવિલમાં 2 બાળકોના કરુણ મોત નિપજ્યા છે, જેમાં દહેગામના બાળકનું મોત સેપ્ટિક સ્ટ્રોક વિથ ડીઆઈસીના કારણે અને આદિવાડાના બાળકનું મોત એક્યુટ વાયરલ એન્સેફાલિટિસની કારણે થયું છે। હાલમાં અન્ય 2 બાળકોની સ્થિતિ નાજુક હોવાથી તેમને આઈસીયુમાં ખસેડાયા છે। જોકે રાહતના સમાચાર એ છે કે 25 દર્દીઓને સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। આરોગ્ય તંત્ર હાલ સતર્ક બનીને રોગચાળાને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યું છે। 10 દાડાથી મારા છોકરાને તાવ આવતો હતો, તે રિપોર્ટ કઢાવીને લાયા તો ટાઇફોઇડની અસર હતી, તો અહીંયા સિવિલમાં 3 દાડાથી દાખલ છે। હવે એના થોડી તબિયતમાં સુધાર છે। વ્યવસ્થા સારી કરવામાં આવી છે, જમવાની, સવાર નાસ્તો, જમવાનો અને રાતનું પણ જમવાનું મળે છે। આજના એડમિટેડ પેશન્ટ છે 152, ટોટલી સસ્પેક્ટેડ એન્ટ્રી કેસીસ છે 108, સીરમ વિડાલ પોઝિટિવ પેશન્ટ છે 50 અને ડિસ્ચાર્જ અત્યાર સુધીમાં અમારા 25 થયા। 2 ડેથ થઈ છે, એમાં પહેલો પેશન્ટ છે એને દહેગામનું છે અને કોઝ ઓફ ડેથ સેપ્ટિસેમિક શોક વિથ ડીઆઈસી છે। સેકન્ડ પેશન્ટનું ડેથ આજે સવારે 7 વાગે થયું છે અને એને એ કોઝ ઓફ ડેથ વાયરલ એન્કેફેલોપેથી છે। આ કોઈ બી ડેથ એપિડેમિકથી રિલેટેડ નથી।